ગુજરાત સમાચાર મોસમ તારીખ 7/3/2025। ગુજરાતમાં હવામાનની વાત કરો તો ગુજરાતમાં ઘણા ભાગોમાં તાપમાનમાં વધારો આવ્યો છે। એ પણ 12 થી 2 ના ગાળા આસપાસ તાપમાન રહેશે, એટલે 35-36 ડિગ્રી તાપમાન ચડવાની શક્યતા છે। એ પછી નોર્મલ થઈ જશે। પવનો હાલ ઉત્તર દક્ષિણના આવી રહ્યા છે, એટલે ઘણા ભાગોમાં પવનની ગતિમાં પણ ઘટ છે। 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકે પવનો ફૂંકાશે। સૌરાષ્ટ્ર કચ્છ બાજુમાં પશ્ચિમથી પૂર્વ દિશાના પવનો અમુક ભાગોમાં ઝડપી આવી રહ્યા છે। એ પણ પવનો તારીખ 9 તારીખથી પવનની ગતિમાં વધારો થશે। 9 તારીખથી વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં આવશે અને ઘણા હવામાનમાં ફેરફારો થવાની શક્યતા છે। આજની તારીખમાં તારીખ 7 તારીખમાં કોઈ હવામાનમાં મોટો ફેરફાર નથી। કોઈ વાદળછાયું વાતાવરણ 24 કલાકમાં નથી। આજ ચોખ્ખું હવામાન છે। આ હિસાબે 9 તારીખ પછી વાતાવરણમાં ફેરફારો થવાના છે અને મેં અગાઉ વિડીયોમાં મેલેલો છે।